નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમરેલીમાં અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો લાલબત્તી સમાન કિસ્સો અમરેલી જિલ્લાના લાઠી નજીક પ્રકાશમાં આવ્યો છે। ભરોખિયા જઈ રહેલા એક નિર્દોષ વૃદ્ધ પાસે લિફ્ટ માગીને તેમના પર બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકીને ખંડણી વસૂલતી આંતર જિલ્લા હેન્ડીટેપ ગેંગનો લાઠી પોલીસે પર્દાફાશ કર્યો છે। ભાવનગર અને અમદાવાદ પોલીસની મદદથી ચલાવાયેલા સંયુક્ત ઓપરેશનમાં સુરતની આ સાથી ટુકડીઓના 4 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, મળતી વિગતો મુજબ ફરિયાદી વૃદ્ધ પોતાની બાઇક પર દીકરીને ખબર અંતર પૂછવા માટે દામનગર જઈ રહ્યો હતો। આ દરમિયાન લાઠી ચોકડી પાસે એક અજાણી મહિલાએ હાથ ઊંચો કરીને ભરોખિયા સુધીની લિફ્ટ માંગી હતી અને માનવતાના ધોરણે વૃદ્ધે મહિલાને બાઇક પર બેસાડી હતી, પરંતુ જેવા તે ભરોખિયા દરવાજા પાસે પહોંચ્યા ત્યારે તરત જ પાછળથી એક 4 વ્હીલ કારમાં આવેલા મહિલાના સાગરીતો બાઇકને આંતરીને રોકી લીધું હતું। કારમાંથી ઉતરેલા શખ્સોએ વૃદ્ધ પાસે બળજબરી કરીને ટીકાના પાટાના ઢોર માર માર્યો હતો અને મહિલાને કેમ બેસાડી તેમ કહી દુષ્કર્મના જૂઠા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। આરોપીએ કેસ ન કરવા બદલ 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જેમાંથી ગભરાઈને વૃદ્ધ પાસેથી 58,000 ગૂગલ પે મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને આરોપી ફરાર થઈ ગયા હતા। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।